નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બોટાદ બ્રેકિંગ. ગામડાના ઝડપી સમાચાર. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 14 વર્ષની માનસિક વિકલાંગ સગીરા પર નરાધમો દ્વારા છેલ્લા 6 મહિનાથી ગેંગરેપ આચરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. વિગતો મુજબ, ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી આ સગીરા માનસિક રીતે અક્ષમ હોવાથી અવારનવાર ઘરેથી બહાર નીકળી જતી હતી. તેની આ મજબૂરીનો ફાયદો ઉઠાવી સ્થાનિક 9 શખ્સોએ છેલ્લા 6 મહિનાથી તેનું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું હતું. આ નરાધમો સગીરા સાથે અવારનવાર બળજબરી કરી દુષ્કર્મ આચરતા હતા. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે દીકરી એક દિવસ ઘરે મોડી આવી અને પિતાએ પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી. પિતાએ તાત્કાલિક ગઢડા પોલીસ મથકમાં 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળતા જ બોટાદ પોલીસ હરકતમાં આવી હતી. ડીવાયએસપી મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં ગુલી નાગરભાઈ, સુરેશ નાગરભાઈ, શોયબ ચૌહાણ, ઉર્વેશ ધોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારુ અને પિન્ટુભાઈ પઢિયારનો સમાવેશ થાય છે. જ્યારે એક આરોપી હમીર ડાંગર હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ જયદેવ વી. મંડીર, પાળિયાદ, બાઇટ રાવલ, ડીવાયએસપી બોટાદ. જે ફરિયાદી છે તેમના દ્વારા ગઢડા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા તેની સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2) અને 64(2) મુજબ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ બનાવની વિગત જોઈએ તો જે ભોગ બનનાર છે તેઓ સગીર વયના છે અને સગીર વયના હોવાથી તેમનો અણસમજણનો ફાયદો ઉઠાવી અને અલગ અલગ ઈસમોએ અલગ અલગ સમયે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેવી હકીકત પોલીસ સમક્ષ આવી હતી. આથી આ અન્વયે ગઢડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા કાર્યવાહી કરતા કુલ 9 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવને વધુ ગંભીરતાપૂર્વક લઈ અને તેની તપાસ કરતા જાણવા મળેલ છે કે આ જે બનાવ છે તે ગત 6 માસ પહેલા પણ બનેલો હતો અને ગત બનાવ 23/3 રોજ આ જે છોકરી છે તે તેના માતા પિતા સાથે અને વાલી વારસ સાથે કાઉન્સેલિંગ બાદ ફરિયાદ આપવા માટે તૈયાર થયેલ હતી. આથી તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ટીમ બનાવી અને તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોણ કોણ છે અને જે સગીરા છે આ જે આરોપીઓ છે તેમાં ધુલી રાઠોડ, શોયબભાઈ ચૌહાણ, આકાશભાઈ પરમાર, સુરેશભાઈ રાઠોડ, ઉર્વેશભાઈ ગોરપડે, અલ્પેશભાઈ, અજયભાઈ અને હમીરભાઈ અને આ સિવાય અન્ય એક ઈસમ પિન્ટુભાઈ તેમના નામ છે તે ફરિયાદમાં નામજોગ છે. આ સિવાય જે બાળા છે તેની શારીરિક તપાસણી, મેડિકલ કાઉન્સેલિંગ અને મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ પણ ગઢડા પીઆઈ છે તે કરાવનાર છે અને સંપૂર્ણ સાયન્ટિફિક રીતે તપાસ છે તે અમે ચલાવનાર છીએ. હાલમાં આરોપીઓને ડિટેન કરી અને પૂછપરછની કાર્યવાહી શરૂ છે.